આપણે આ ફોટો બનાવે છે તો કઈ રીતે બનાવે? હવે આ ફોટો પછી જો તમારે ડિઝાઇન બનાવી હોય ને તો ફોટો મેળવવા માટે તમારે એકથી બે સ્ટેપ હું તમને કહું ને એ પ્રમાણે તમારે ફોટો મેળવવાનો, એ પ્રમાણે તમારે સ્ટેપ ફોલો કરવાના છે. હવે જો આ ફોટો મારે મેળવવો છે તો મેં તમને કીધું સ્ટેપ 2 પ્રમાણે તમે આંકો તો 2 સ્ટેપમાં કઈ રીતે છે. સ્ટેપ નંબર 1 તો ક્યાંક કોઇલ અથવા સ્ટેમ્પ જે છે એમાં તમારે સાઈઝ માપી લેવાની. નોર્મલી 5 થી 5.5 વચ્ચે સાઈઝ હોય છે. અત્યારે આપણે 4.20 mm ની સાઈઝ બતાવે છે તો માઇનોર એવો ફોટો આપણે મોટો કરી દેવાનો. આ થઈ ગયું છે તમારે 5 mm 5.20 જેવો થઈ ગયો છે, બરોબર. તો આ સાઈઝ તમારી પરફેક્ટ છે. સ્ટેપ નંબર 2 માં જોઈએ તો ઝરકણ જોવાનું. ઝરકણ આપણે નોર્મલી 5 mm ના આવે છે તો તમારી મીંડી જે આવે ઝરકણની 5 mm ની તમારે થવી પડે. તો એ પ્રમાણે સાઈઝમાં તમારે થોડો મોટો કરી દેવાનો ફોટાને. એટલે 2 સ્ટેપથી તમે મેળવી શકો. જેમ જેમ આગળ ફોટો જતો જાય એ પ્રમાણે તમારે ફોટો થોડો મોટો કરતો જવાનો. એ પ્રમાણે આખી ડિઝાઇન તમારે કમ્પ્લીટ કરવાની. આ રીતે આપણે ફોટો મેળવવાનો છે.